સુરતના જંખવાવ ગામે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલું દબાણ હટાવાયું છે। 12 જેટલા લોકોએ સરકારી જમીન પર મકાન બાંધીને દબાણ કર્યું હતું, જ્યાં 12માંથી 8 શખ્સો સામે અગાઉ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી છે। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવાયો હતો। તો સુરતના જંખવાવ ગામે આ ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવામાં આવ્યા। અસામાજિક તત્વો દ્વારા આ દબાણો છે તે ઉભા કરી દેવામાં આવ્યા હતા અને જેને લઈને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 12 લુખ્ખા તત્વોએ અહીંયા ડેરો જમાવ્યો હતો અને જે તમામ ડિમોલેશનની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે। 8 શખ્સોનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। અગાઉ પોલીસ ચોપડે આ ગુનેગારો નોંધાઈ ચૂક્યા છે અને તેમને જ આ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો છે તેનો ડેરો જમાવી રાખ્યો હતો। જો કે હવે તંત્રના નજરે આવતા અહીંયા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી। 400 જેટલા પોલીસ કર્મચારીઓનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો અને આ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને આ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો છે તે અહીંયા તૈનાત જોવા મળ્યો હતો અને અત્યારે આ તમામ જે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી। સુરતના જંખવાવ ગામની આ ઘટના છે કે જ્યાં આ પ્રકારેનો જે ડેરો છે જે જમાવવામાં આવ્યો હતો ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવ્યો છે। મામલતદાર અને પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે હાજર જોવા મળ્યા હતા। 8 જેટલા જે શખ્સો અસામાજિક તત્વો છે તેમનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે, એટલે કે અગાઉ પણ તેઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને તેમને જ આ તમામ જે સરકારી જમીનો છે ત્યાં ગેરકાયદેસર રીતે અડ્ડો જમાવીને રાખ્યો હતો, મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા અને આ તમામ જગ્યા છે તે હવે ખાલી કરાવી દેવામાં આવી છે। 12 લુખ્ખા તત્વો કે જેમને આ જમીનો પર ડેરો જમાવ્યો હતો અને જેમાંથી 8 શખ્સો સામે ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, એટલે કે હવે આ તમામ જગ્યાએ તંત્રની નજર પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને અહીંયા કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને અહીંયા ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું। 400 જેટલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ ડિમોલિશન કરાયું છે। સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારો પર તવાઈ બોલાવાઈ ગઈ છે। વાત કરીએ સુરત જિલ્લાના જંખવાવ ગામ ખાતે કે જ્યાં 12 જેટલા જે ઘર માલિકો હતા તેઓ દ્વારા જે સરકારી જગ્યા છે સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું અને દબાણ બનાવી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા હાલ આ જે 12 મકાનો છે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, એટલે કે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતના જે ડીઆરડીનો સ્ટાફ છે ડીઆરડીનો સ્ટાફ પણ અહીં બંદોબસ્તમાં તૈનાત છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે 400 થી જેટલા પોલીસ કર્મીઓ અહીં બંદોબસ્તમાં તૈનાત છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ત્યારે હાલ તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને તંત્ર દ્વારા મહત્વનું છે કે જે આ 12 ઘર માલિકો છે તેમાંથી 8 જેટલા લોકો છે તેઓ પર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે, જેના કારણે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકો છો કે બુલડોઝર, હિટાચી સહિતની જે મશીનરી છે તમામ મશીનરી દ્વારા આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને ડિમોલેશનની કામગીરી હાલ ચાલુ છે। ત્યારે આપણી સાથે પ્રાંત અધિકારી આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કામગીરી હાલ ચાલી રહી છે? હાલ જંખવાવ ખાતે જે સરકારી જમીન આવેલી છે એ સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? કઈ રીતે દબાણની કામગીરી કરવા માટે મહેરબાન એસપી સાહેબ, સુરત રૂરલ, ત્રણ ડીવાયએસપી સાહેબો અને સાથે 300 ની આસપાસ પોલીસની ટીમો કાર્યરત છે। સાથે આપણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓ અમરપાડા અને માંડવી સાથે બંદોબસ્તમાં સામેલ છે। સર, જાણવા મળ્યું છે કે આજે 12માંથી 8 જેટલા જે માલિકો છે તેઓ પર ગુના દાખલ કર્યા એ બધા પર ગંભીર ગુનાઓ, શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અને અધિકારની કાર્યવાહી કરવામાં આવેલ છે।
ચોક્કસથી કે જે પ્રમાણે જે 12 ઘરમાંથી 8 જે ઘર માલિકો છે તેઓ પર ગુના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તેમાં કોમી રમખાણ હોય, શરીર સંબંધી હોય કે ગૌ હત્યાની મામલો હોય, આ તમામ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ, પીએસઆઈ સહિતનો જે કાફલો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી રહી છે. અને જે બુલડોઝર છે, બુલડોઝર હાલ પાકા મકાનો પર ચાલી રહ્યું છે અને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ડિમોલેશન ચાલી રહ્યું છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.